આજે આપણે ટોમ એન્ડ જેરીની મદદથી મેથ શીખીશું. જો કેવી રીતે શીખીએ તો આપણે અહીંયા સપોઝ કરીએ ટોમ એ પ્લસ છે અને જેરી એ માઇનસ છે અને આપણો આજનો હીરો મલ્ટિપ્લિકેશન છે. ઓકે, મલ્ટિપ્લિકેશન માઇનસ અને પ્લસ સાઇન વિથ મલ્ટિપ્લિકેશન. તો આપણે ફર્સ્ટ રૂલ જોઈએ. અહીંયા આપણો ફર્સ્ટ રૂલ એ કહે છે કે જો ટોમ અને ટોમ વચ્ચે ઝઘડો થઈ જાય તો કોણ જીતશે? આમાંથી શું લાગે છે તમને, કોણ જીતશે? ટોમ જીતશે ને? ઓકે, તો આપણે એને એક્ઝામ્પલથી જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, +2 into +2 is equals to 4. ઓકે, અહીંયા ટોમ જીતે છે એટલે અહીંયા પ્લસ સાઇન આવે છે. પ્લસ સાઇન આવે છે તો આપણે એમ મેન્શન કરવાની જરૂર નથી. સેકન્ડ, +3 into +2 is equals to. આનો આન્સર તમારે મને આપવાનો છે કમેન્ટ કરીને. સેકન્ડ રૂલ એવું કહે છે કે જેરી અને જેરી વચ્ચે ઝઘડો થાય તો કોણ જીતશે? જેરી જીતશે? ના, ટોમ જીતશે. કેમ? કેમ કે બે જેરીને ઝઘડાવવામાં કોને બહુ મજા આવે? ટોમને. આ તો પેલી વાર્તા થઈ, બે બિલાડીઓ લડે ને વાંદરો જીતી જાય, હા ને? તો એવી રીતે એનો એક્ઝામ્પલ જોઈએ આપણે. -2 into -2 is equals to ટોમ જીતે છે એટલે 4 આવશે. હવે જેરીને મેન્શન કરવો પડશે કેમ કે નાના નાના ખૂણે ખાંચરે ઘૂસી જાય તો ખબર ના પડે ને, એટલે એવી રીતે બીજો એક્ઝામ્પલ આપું છું. -3 into -2 is equals to. આ આન્સર તમે મને કમેન્ટ કરીને કહેજો. હવે ટોમ અને જેરીનો ઝઘડો ના થાય એવું બને? ટોમ અને જેરીનો બી ઝઘડો થાય છે તો એમાં કોણ જીતે? જેરી જીતે. કેમ? કેમ કે એને નાની નાની ટોમને હેરાન કરવામાં બહુ મજા આવે ને, ટોમ જલ્દી હેરાન થઈ જાય. એટલે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ લઈએ. 2 into -2 is equals to 4 આવશે, પણ અહીંયા આગળ કઈ સાઇન આવશે? જેરી. જેરી આપણે મેન્શન કરવું પડશે. ઓકે, અને એનો બીજો એક્ઝામ્પલ છે 3 into -2 is equals to. આ કમેન્ટ મને કરજો. અને ચોથો રૂલ એવું કહે છે કે માઇનસ જેરી અને ટોમનો ઝઘડો થાય તો પણ જેરી જીતે. એક્ઝામ્પલ, -2 into 2 is equals to 4, પણ આગળ શું આવશે? માઇનસ. અને સેકન્ડ એક્ઝામ્પલ, -3 into 2 is equals to ડેશ. આનો કમેન્ટ કરીને આન્સર મને કહેજો. અને હવે આ 2 ની જગ્યાએ તમે કોઈ પણ નંબર મૂકીને જોજો, જે આન્સર આવે આ તમે યાદ રાખજો. ટોમ આવે કે જેરી આવે, કોણ જીતે? ટોમ જીતે કે જેરી જીતે? એ રીતે તમે આનો આન્સર આપશો તો કોઈ પણ એક્ઝામ્પલમાં તમને સાઇનની ભૂલ નહીં થશે. બાય.